તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના અમારા 15મા લેક્ચરની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે બે ટોપિકની જે કાંઈ 12મા ધોરણની અંદર ગુજરાતીની અંદર વિભાગ સીની અંદર જે કાંઈ વ્યાકરણના ટોપિક આવે છે એમાં એક લેખન રૂઢિ અને બીજો છે ભાષા શુદ્ધિ। આમ જોવા જઈએ તો આ વિભાગની અંદર આ મુદ્દાની અંદર છે એ 4 ટોપિક પૂછાવાના છે, એટલે કે 4 પ્રશ્નો પૂછાવાના છે। ચારેય ટોપિક છે એ અલગ અલગ છે। એમાં બે ટોપિકની આપણે અગાઉના એટલે કે 14મા લેક્ચરની અંદર છે આપણે ચર્ચા કરેલી છે। હજી સુધી યુટ્યુબ ચેનલની અંદર છે, તમે જો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન ઝડપથી દબાવો, જેથી કરીને તમને અમારા આવનારા વિડીયો અને તમામ પ્રકારના જે કંઈ વિડીયો છે તમને જોવા મળે। એટલે 14મા લેક્ચરની અંદર આપણે પ્રત્યય સુધારીને ફરીથી લખો અને ત્યાર પછી પદક્રમ એવા જે બે ટોપિક આવે છે એની ચર્ચા જે કરેલી છે। આજે આપણે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એ બે ટોપિકને જે આપણે ચર્ચા કરવાના છીએ એના કેટલાક ઉદાહરણો જોયો કે ભાઈ ભાષા શુદ્ધિની અંદર અને લેખન રૂઢિની અંદર છે એ વાક્ય સુધારતી વખતે આપણે કઈ કઈ બાબતનો ખ્યાલ રાખવો એ થોડાક ઉદાહરણો દ્વારા છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા પ્રથમ જે કાંઈ ઉદાહરણ છે એ આપેલું છે કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ અહીંયા ટાઢ છે, ટાઢ અને ઠંડી, ત્યાર પછી જીરવવી એ ઓજાને માટે નવી નહોતી। એક વાક્ય છે કે ભાઈ ટાઢ ઠંડી જીરવવી એ ઓજાને માટે નવી નહોતી। તો આની અંદર આપણે લેખન રૂઢિની દૃષ્ટિએ ગણીએ કે ભાષા શુદ્ધિની દૃષ્ટિએ ગણીએ, પણ લેખન રૂઢિની દૃષ્ટિએ આપણે જોઈએ તો અહીંયા ટાઢ અને ઠંડી બંને એક જ શબ્દ છે, એટલે આપણે અહીંયા ઠંડીને છે આપણે જવા દેશું। ત્યાર પછી અહીંયા જીરવવી છે એ જીરવવી એ આવી રીતે છે બનશે, એટલે કે ભાઈ ટાઢ જીરવવી એ ઓજાને માટે નવી નહોતી। તો આવી રીતે લેખન રૂઢિની દૃષ્ટિએ છે એ વાક્ય સુધરી ગયો છે, એટલે આવી રીતે વાક્ય સુધારશો એટલે તમને 1 માર્ક છે મળવા પાત્ર રહેશે। ત્યાર પછી બીજું વાક્ય છે કે ભાઈ પોસ્ટ માસ્તરના પત્ની બોલતા પત્ની હતા। તો આની અંદર તો પ્રથમ તો આ પોસ્ટ માસ્તર છે એ આવી રીતે લખાશે નહીં, એટલે પોસ્ટ માસ્તર આપણે લખવું હોય તો પોસ્ટ માસ્તરના ત્યાર પછી આપણે પત્ની લેવું પડે, પત્ની અને બોલતા તો બોલતા તા ઉપર આપણે અનુસ્વાર મૂકવો પડે અને હતા તા પર ઉપર પણ આપણે અનુસ્વાર મૂકવો પડે। તો આવી રીતે પોસ્ટ માસ્તરના ના ઉપર આપણે અનુસ્વાર કર્યો, પોસ્ટ માસ્તરમાં જે એ આપણે શબ્દ છે એમાં સુધારો કર્યો છે। ત્યાર પછી એ પત્નીનું પદ છે એ આગળ હતું એને આપણે પાછળ લીધું છે। ત્યાર પછી બોલતા એમાં તા ઉપર અનુસ્વાર મૂક્યો અને હતા ઉપર તા ઉપર અનુસ્વાર મૂકેલો। તો આવી રીતે છે વાક્ય સુધરશે કે ભાઈ પોસ્ટ માસ્તરના પત્ની બોલતા હતા। ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે ભાઈ ગીતાનું એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યું। તો પ્રથમ આમાં જોવા જઈએ તો અહીંયા એક વિભક્તિનો પ્રત્યય આપણને જે ખોટો આપેલો છે જોવા મળે છે। ત્યાર પછી નિઃશુલ્ક આવી રીતે લખાતું નથી। ત્યાર પછી ચલાવ્યું તો ચલાવ્યું ન આવે, પણ ગીતાનો હોય એટલે ચલાવ્યો આવે। તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો। તો આવી રીતે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા આપણે સુધારો કર્યો, ત્યાર પછી અહીંયા અને ત્યાર પછી અહીંયા, એટલે આવી રીતે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ છે એ સુધારો કરવાનો હોય છે। એટલે વાક્યની અંદર તમે વાંચો વ્યવસ્થિત, તમે બધા વ્યાકરણના ટોપિક સમજેલા હોય તો વાક્ય વાંચો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ કયા શબ્દની અંદર કયા પદની અંદર ક્યાં કયો પ્રત્યય છે ખોટો વપરાયો છે, કયો શબ્દ છે ખોટો લખેલો છે, એના ઉપરથી ખ્યાલ આવી શકે। થોડાક આપણે બીજા અગત્યના એવા ઉદાહરણો છે એની આપણે ચર્ચા કરીએ। પણ બાકસમાં વાલો નથી અને પિનમાં દિવાસળી નથી। તો અહીંયા આપણે જોવા જઈએ કે ભાઈ બાકસમાં વાલો ન હોય, બાકસમાં તો દિવાસળી હોય અને વાલો ક્યાં હોય તો કે પિનમાં હોય। અહીંયા ખાલી આપણે પદક્રમ આડાવડો કરો એટલે વાક્ય છે એની અંદર સુધારો થઈ જશે। પણ બાકસમાં દિવાસળી નથી અને પિનમાં
વાલો કે વાળો નથી, એમાં કાંઈ ફેરફાર જે વધારે પડતો થતો નથી. એટલે આવી રીતે છે એ પદક્રમ આપણે ફેર કર્યો તો એમાં દ્વારા છે આપણને વાક્યમાં સુધારો થતો જોવા મળી ગયો. ત્યાર પછીનું બીજું વાક્ય છે કે ભાઈ ચંદનવાડી આગળ શેષ નદી વધુ ઘાટીલો વળાંક લે છે. આની અંદર આપણે જોવા જઈએ તો આ શબ્દની અંદર ભૂલ છે, ત્યાર પછી આની અંદર ભૂલ છે, અહીંયા ભૂલ છે, ત્યાર પછી આની અંદર છે ભૂલ આપણને જોવા મળે છે. તો અહીંયા ચંદનવાડી છે તો ચંદનવાડી આવે કે ભાઈ ચંદનવાડી આગળ શેષ એનું એમ નામ રહેશે. ત્યાર પછી નદી છે એ રસ્વનું આપણે દીર્ઘ કરશું. ત્યાર પછી વધુનું જગ્યાએ બહુ કરશું, બહુ ઘાટીલો, પછી વળાંક છે તો ત્યાં વળાંક લે છે. તો આવી રીતે જે વાક્ય સુધર છે કે ભાઈ ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. અને ત્યાર પછી આપણે ત્રીજું એટલે કે છઠ્ઠું ઉદાહરણ છે આપણે જોઈએ કે ભાઈ તારી આંખોમાં નિરંતર આ ગજ વરસ્યા કર છે. તો અહીંયા કર છે, ત્યાર પછી ગજ આની અંદર ભૂલ છે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે. આટલી આપણને છે આ વાક્યની અંદર ભૂલ જોવા મળે છે. પ્રથમ આપણે જોવા જઈએ કે ભાઈ આંખો, તો આંખો આવી રીતે ન લખાય, એની ઉપર આપણે અનુસ્વાર કરવો પડે કે ભાઈ તારી આંખો. ત્યાર પછી માં એ વિભક્તિનો પ્રત્યય છે. તો વિદ્યાર્થી મિત્રો લખતી વખતે તમે ખાસ એ બાબત ધ્યાનમાં રાખો કે વિભક્તિનો જે કંઈ પ્રત્યય છે એ હંમેશા નામની સાથે આવે, અલગ આવે નહીં. એટલે અહીંયા અલગ આપેલો છે તો આપણે સાથે લખશું કે ભાઈ આંખોમાં. અહીં નિરંતર છે તો નિરંતર શબ્દ નથી પણ નિરંતર શબ્દ છે, નિરંતર એટલે સતત. ત્યાર પછી આગ અને જ એ નિપાત છે એટલે એ અલગ આવશે. ત્યાર પછી વરસ્યા અહીં કરો છે તો કરે છે. તો આવી રીતે છે એ વાક્ય સુધર છે ભાઈ તારી આંખોમાં નિરંતર આગ જ વરસ્યા કરે છે. તો આવી રીતે છે એ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિના જે કંઈ વાક્યો છે એ આવવાના છે. અને વાક્ય વાંચો ત્યાં તમને મોટાભાગના જે કંઈ વ્યાકરણના ટોપિક તમે સમજેલા હોય તો મોટાભાગનો જે કંઈ ભૂલ હોય એનો સીધો તમને છે ખ્યાલ આવી શકે છે. તો આવી રીતે અહીંયા આપણે જે કાંઈ આ વિભાગની અંદર આ મુદ્દાની અંદર જે કાંઈ 4 ટોપિક છે એ આવે છે. પ્રથમ છે ભાષા શુદ્ધિ અથવા તો લેખન રૂઢિ અથવા તો ભાષા શુદ્ધિ. ત્યાર પછી પદક્રમ અને પ્રત્યય સુધારો. આ 4 ટોપિક આવે છે. એમાંથી કોઈ પણ 3 લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ રહેવાનો છે એટલે કુલ ગુણ આપણા 3 છે એ રહેવાના છે. એટલે 3 માર્ક લેવા એકદમ છે એ ઇઝી છે. એટલે કોઈ પણ 3 ટોપિક છે તમે સિલેક્ટ કરી અને તમે લખી શકો છો અને 3 માર્ક છે એ એકદમ સરળતાથી છે તમે મેળવી શકો છો. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે કાંઈ વિભાગ C ની અંદર 12મા ધોરણની અંદર ગુજરાતીની અંદર જે કાંઈ છેલ્લો ટોપિક હવે આ વ્યાકરણનો રહેવાનો છે કે ભાઈ સાદા વાક્યોને છે એ સંયુક્ત કે સંકુલમાં ફેરવો અને સંયુક્ત કે સંકુલને સાદા વાક્યોમાં ફેરવો, એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે ચર્ચા કરવાના છીએ. તો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી છે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન ઝડપથી દબાવો, જેથી કરીને અમારો આવનારો વિડીયો છે એની નોટિફિકેશન છે જેમને ઝડપથી તમને મળતી રહે.